કચ્છના મુન્દ્રામાં ચીની રમકડાના 4 કન્ટેનર ઝડપાયા। ચીનથી આવેલા 4 કન્ટેનરને ગાંધીધામ ડીઆરઆઈએ જપ્ત કરી તપાસ હાથ ધરી। શુક્રવારે ચીનથી આવીને સીધા ઉતરેલા આ 4 કન્ટેનરમાં બાળકોના કપડાં હોવાનું જાહેર કરાયું હતું। જ્યારે તપાસ કરવામાં આવે તો 4 કન્ટેનરમાંથી ચાઇનીઝ રમકડા અને બલૂન્સ મળી આવ્યા। આ 4 કન્ટેનર કાર્ગોની અંદાજિત કિંમત 25 કરોડ છે। 90% જેટલી જંગી ડ્યુટી બચાવવા દાણચોરી કરાઈ। ડીઆરઆઈએ 2 શખ્સોને પણ ઝડપી પાડ્યા છે। કચ્છના મુન્દ્રામાં ચીની રમકડાના 4 કન્ટેનર ઝડપાયા। ચીનથી આવેલા 4 કન્ટેનરને ગાંધીધામ ડીઆરઆઈએ જપ્ત કરી તપાસ હાથ ધરી। શુક્રવારે ચીનથી આવીને સીધા ઉતરેલા આ 4 કન્ટેનરમાં બાળકોના કપડાં હોવાનું જાહેર કરાયું હતું। જ્યારે તપાસ કરવામાં આવે તો 4 કન્ટેનરમાંથી ચાઇનીઝ રમકડા અને બલૂન્સ મળી આવ્યા। આ 4 કન્ટેનર કાર્ગોની અંદાજિત કિંમત 25 કરોડ છે। 90% જેટલી જંગી ડ્યુટી બચાવવા દાણચોરી કરાઈ। ડીઆરઆઈએ 2 શખ્સોને પણ ઝડપી પાડ્યા છે।